અહીંયા દર્શન કરવા આવ્યા છે મહાદેવના. આંટી તમે કેટલા વર્ષથી આવશો આમ? અમે 12 વર્ષ. આ આંટી 12 વર્ષથી દર્શન કરવા આવે તમે વિચારી શકો છો મંદિર કેટલું જૂનું હશે. તો જોડાયેલા રહેજો અમારી સાથે સાથે મલોત્રા. બધાને બતાવીશું છે ગાય સામે બધાને મહાદેવના દર્શન કરવા મળશે તો શાંતિ રાખજો. ગાય સાહેબ બધાના મહાદેવના દર્શન અમે કરાવીશું તમે જોડાયેલા રહેજો અમારા ગાય બધા મહાદેવના દર્શન કરાવી દે આવી ગયા. હર હર મહાદેવ. મલોત્રા મલોત્રા મહાદેવ મલોત્રા બોલો મહાદેવ મહાદેવ. દર્શન બતાવે એમ નહીં આમથી જવાના એ ગાયના પાન ના કરાય દર્શન કરે પાન ના કરાય. હા દર્શન કરાય આપણા સાથે 12 બે આ બધા સાથે તો કોઈ ના જાય ઓમ જાય ઓમ પાછું દિવસ મારો પડે જરૂરી છે. મલોત્રા હવે તો જલ્દી ચાલુ છે બ્લોગ નેમ રાખી છે ઓન ટોપ. ત્યાં તું દર્શન કરે પછી હું દર્શન કરું ગાય તમે બધા માં ગયા ત્યાં દર્શન કરાવી આવો. મલોત્રા થોડું કષ્ટ કરજો. અમારા પ્રેમભાઈમાં ગાયત્રીના દર્શન કરી રહ્યા છે. ના દર્શન કરાવીશું તમને બધાના. તમે જુઓ તમે અંદર તો જરૂર દર્શન કર્યા છે સારી રીતે તમને દર્શન કરાયા છે અમે. જો હું એવું કંઈ પેલું એ નહીં કરતો કે મીજ કરાયા દર્શન તમને દર્શન કરાય એમ કહું છું. ખાલી વિનમ્રતાથી તમને કહું છું મહાદેવની ફૂલ ફેમિલી જો ખાલી કાર્તિક રહી ગયા છે મેં પણ ફૂલ ફેમિલી જ કહેવાય આમ તો. તો ચલો હવે આગળ જઈશું દત્ત બાવણીજીના દર્શન કરવા. સબકા ભલા કરના સબકા હવે તો ખરેખર આપણો જે હોય વિસનગરમાં હોય એવું બીજા ચોઈસ આવા મહિનામાં બીજે ચોય નહીં થતું એમ ના. વિસનગરની વાત ના થાય. વિસનગરની વાત ના જ થાય જ્યારે શું મહાદેવની વાત સંપૂર્ણ ના હોય. અમારા ભાઈ તમે કેટલા વર્ષથી આવો અહીંયા દર્શન કરવા માટે? આમ ખાસો ટાઈમ છે. ખાસો ટાઈમ છે એમ? તો એકવાર અમારા ગાઈઝને કહી દો હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો અહીંયા ઘણી પબ્લિક આવે ને બધા જોઈએ છે પેલું વાતચીત કરીએ તો આપણા 7-8 તો અહીંયા વાગી જ જાય. જો મિનિમમ તો 8 તો અહીંયા વાગવાના જ છે પણ ગાડા તો અડધી રાત પડી જાય એવી જો બધા જે વાત કરવા રહીશું તો ઘણી બધી પબ્લિક આવે છે અહીંયા. આગળ દત્ત બાવણીજીના દર્શન તમને કરાવીશું.
મંદિરના દર્શન કર્યા છે આપણે? तारकभाई दर्शन करवा दो मोबाइल का ऐसा है क्या तो कष्ट इम नहीं ब्लॉग चालू है सीरियसली જોઈ લે हर हर महादेव जय हो महादेव बस નહીં ચાલે પણ બીજો બદલ દે હવે બદલી દે પોસ્ટર એ તો ચાલુ જ છે પણ પોસ્ટર બદલી દેવાનું मीत भाई दर्शन करे ગાઈસ હાઉ કેવું રિવોલ્વ લીધા હારા हारा करे ना હા એકદમ कम्प्लीट કમ્પ્લીટ हाँ तो बरोबर तारक भाई तमे કમ્પ્લીટ हाँ तो बरोबर દર્શન તો કર્યા ભગવાનના ગાઈસ તમે હવે મારે બીજા અમુક મિત્રો આયા છે તમને નિમનાથી મલાવીશું ખાલી 2 મિનિટ ઉભા રહી દર્શન કરવા જે હશે અમારા સનીભાઈ અમારા નિલેશભાઈ છે એસકે અમારા સનીભાઈ આવી રહ્યા અમારા નિલેશભાઈ આવી રહ્યા સનીભાઈ અમારા ગાઈસ ને હેલો હર મહાદેવ કહેતા જજો મહાદેવ નીલાભાઈ તમે કહેતા જજો પા હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પવિત્ર શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ તો ચલો હવે આપણે આગળ જઈશું તારક લેલો આગળ તો આ જઈએ આગળ જ જવાનું તારક ઘણી પબ્લિક છે નામ રોજ કરતા આજે તો વધારે પબ્લિક બસ સોમવાર હા ગાઈ જાઓ તમને એક વસ્તુ બીજી બતાવું જો લોકેશન તો ફોટોના તો હારા હારા જ છે અહીંયા બતાવીએ તમને કે કેવું ના પડે લોકેશનનો બ્લોગની ચર્ચા તો બધા થઈ ગઈ બ્લોગની ચર્ચા બધા થાય જ કેમ કે બ્લોગર બનવાનું જ છે યુટ્યુબર બનવાનું જ છે આપણે શું કેવું જીગા ભાઈ બનવાનું કે નહીં યુટ્યુબર પાક્કું પાક્કું કેટલા સબસ્ક્રાઈબર જુઓ અનલિમિટેડ અનલિમિટેડ જરૂરથી થશે બધા ગાઈઝ સપોર્ટ લેવાનો જ છે મને ખબર હા નક્ષુબેન કે આવું 1 કરોડ થવા જો નક્ષુભાઈ તો એક વાર જોરથી હર હર મહાદેવ બોલાવી દો હર હર મહાદેવ સાહુભાઈ તમે હર હર મહાદેવ કહી દો હર હર મહાદેવ જય શંભુ હા મિતભાઈ તમારું કોઈ કેવું હર હર મહાદેવ હર મહાદેવ મહાદેવ લમા અમાર નાવ આવી રોકી વાવ મહાદેવના આપણે દર્શન બધાએ કર્યા ગાયત્રી માતાના દર્શન કર્યા બધાએ ત્યાં પોઈન્ટ વ્યવસ્થા દત્ત બાવણીજીના દર્શન કર્યા તો હવે અહીંયા જે દર્શન કે ભગવાનની તો વાત બરોબર છે પણ અહીંયા જે અમુક વ્યવસ્થાઓ જે ગોઠવેલી છે ને જે વિસનગરની જે ખાસિયતો છે એ હું તમને બતાવું હવે કહું છે તો પહેલું તો આપણો વિસનગરની અંદર તમે જોઈ શકો અમારા જીગાભાઈના અંગા તમે જઈએ જીગાભાઈ તો આપણે અહીંયા પબ્લિક તો ઘણી બધી આવે તમે જુઓ બધામાં બતાવી ગાઈસ ને તો બીજી વાર બતાવીએ ઘણી બધી પબ્લિક આવે પણ અહીંયા એક વસ્તુ એવી છે કે જે કોઈ મંદિર એમ કે મોટો હોતી નહીં પાણીની સારી એવી વ્યવસ્થા તમે જોઈ શકો અહીંયા પાણીની બી વ્યવસ્થા અને
આપણા આખા મોજીલા વિશ્વમાં કોઈ પણ નાના મોટા પ્રસંગની અંદર સંત સવૈયા નાથ ટ્રસ્ટ તરફથી જળ એ જ જીવન એવું સૂત્રનું પાલન કરતા એમને સારું એવું બધી જગ્યાએ પાણીની વ્યવસ્થા કરી આપે છે. તો એકવાર એમને પણ સેલ્યુટ છે મારા તરફથી. તો મારા જીગાભાઈ, બીજું કંઈ જીગાભાઈ તમારા કોઈ કહેવું? બસ આવી રીતે મહાદેવના દર્શન કરતા રહો. બધાના ભગવાન મહાદેવ બધાનું સારું કરે. બધાના અમારા જીગાભાઈને આમ તો જોવા જઈએ તો દર શનિવારમાં હનુમાનનો લખેલો હોય હનુમાન દાદાનો, પણ એટલે એમને મોઢા પર હનુમાન દાદાનું નામ બહુ આવે કેમ કે બહુ મોની હનુમાન દાદા. એટલે આજે મહાદેવની જગ્યાએ હનુમાન દાદાનો નામ પર કોઈ વાંધો નહીં કેમ કે એ બી મહાદેવના એક અવતાર જ છે. તો જીગાભાઈ હવે આરતી ચાલુ કરીશું. બીજું પણ તો ગાઈ હવે આરતી માટે તમે બધા તૈયાર રહેજો. આરતીમાં તમે બધું બતાવીશું. હર હર મહાદેવ. મહાદેવ. ગાઈસ તો આરતી પતી જઈ પતી ગયું. હજુ આપણે આરતી લેવાની બાકી છે. અમારે બાકી ચિંતા ના કરશો, તમારે લેવાની, અમારે આરતી જોવાની છે. કેમ કે દર્શન કર્યા એનો હજુ ના આપણે આરતી ના લઈએ તો બહુ નુકસાન પડે આપણને. મતલબ જ ના કહેવાય આરતી જો ના લઈએ તો. હજુ એક બે મંદિર બાકી છે, હું તમે દર્શન કરાવીએ અને અંગત અંગત આરતી લઈ લઈએ. તો બરાબર દર્શન કરાવીશું ને આરતી લેવડાવીશું ગાઈસ ને. તમે કહેતા તો લેવડાવી દીધા ના લેવડા ગાઈસ ખોટું મને કહેવાય. તો જય હો બજરંગબલી. આપણા હનુમાન દાદાનું મંદિર હા મલોત્રા ગાઈસ. મુએ દર્શન કરી લઉં લે રામનગર. જય બજરંગબલી. હા ગોગા મહારાજને દર્શન કરી લો તમે ગાઈસ. જય ગોગા મહારાજ. અમારા ભાઈઓનું સારું કરજો. અમારા ગાઈસને થોડું જે કોમ પડતું રહી જોઈએ સારું કરજો ભાઈ. મજામાં વરસાદ લઈએ ચામુંડમાં કાળીમાના દર્શન કરાવીશું તમને. ભૈરવ દાદાના તમે દર્શન કરાવીશું. જય મા મહાકાળી માં. જય ભૈરવ દાદા. જય ચામુંડ માં. મલોત્રા કષ્ટ કરશો થોડો મલોત્રા. અમે દર્શન કરી લઈએ તો અમારા દર્શન રહીએ છીએ. એ બાજુ તો પકડે કે મારા ગાઈડને કશું દેખાય નહીં ભાઈ. ચોલ્લું કરાવી દઈએ ગાઈડ. તમારે કરવું હોય તો તમારે હવે આવવું પડશે કેમ કે હું એ તો નહીં કરી આવીએ. દર્શન કરાવી દઈએ પણ ચોલ્લું નહીં કરાવીએ. તમારે હવે આ ચોલ્લું કરીએ છીએ. તમે ગાઈસ તમે જોઈ શકો ના કરશો.
કાંઈ આ મળોદરા ચોલ્લો કરી લીધો તમે જોઈ શકો આજે મેં ચોલ્લો કરી દીધો તો હવે આરતી લઈને હવે ઘેર જઈશું મળોદરા હવે ઘરે જઈએ આપણે. ઘેર જઈશું ને તો આરતી લઈ જઈએ. આરતી લઈ લઈએ ગાઈસ તમે આરતી લઈ લો હર હર મહાદેવ કાકા તો ફાઇનલી ગાઈસ તમે બધે અમે અને તમે બધાએ મહાદેવના દર્શન કરી લીધા તો હવે આપણે ઘર તમે પ્રયાણ કરવાના છીએ એ તમે બધું રસ્તામાં બતાવતા જ જઈશું શું કેવું સ્મિત સાચી વાત ને વાત સાચી છે મહેમાન સ્મિતને જબર ભૂખ લાગી છે શું કેવું સ્મિત લાગી ને ભૂખ ના ભૂખ નહીં લાગી પણ ઘેર જવું હા મમ્મી બોલે એની બીક છે ને હા તો ગાઈસ મારે હવે ઘેર જવું જ પડશે અમારે તેમ કે અમારે આજે અપ્પા હતો તો હવે એક ટાઈમ ખાવાનું તો એક ટાઈમ હવે ખાવાનું છે તો હું હવે ઘેર જ જાઉં છું શું કેવું જીગાભાઈ ચલો હવે મળતે નેક્સ્ટ સોમવારે. તો હવે તમે આ રીતે જોડાયેલા રહો તો તમે ઘેર જઈને કોક ને કોક જો રસ્તામાં નવું આવતું હોય તો તમે બતાવતા રહે શું કેવું ભાઈ હર હર મહાદેવ જીગાભાઈ કયા ચપ્પલ પહેરવા જઈએ? આ ચપ્પલ પહેરવા જઈએ એ તો ગાઈઝ અમે હવે જાડેશ્વર મહાદેવ દર્શન તો કરીને આરતી બારતી કરીને ઘેર પહોંચી ગયા છીએ और अमितભાઈ જો અમિતભાઈ ચીરી મોજ આવી ને સોમવારે પહેલો સોમવાર હતો તે મજા આવી ગઈ આછી વાત યાર તો આવતા સોમવારે જઈશું તમને એ વ્લોગમાં હારી બનાવીને તમે બતાવીશું આવતા સોમવારે તમારું કોઈક નવું હશે તો નવું બતાવીશું તો પણ ખાલી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો પેલી ઘંટડી દબાવવાનું તાન ભૂલતા નહીં ના ભૂલતા પ્લસ અમારી ચેનલને સપોર્ટ જરૂર કરજો કોઈ બી બ્લોગ હશે તમને સારી રીતે કોઈ બી જગ્યાએ જોવા જેવી હશે અમે જરૂર બતાવીશું જય શ્રી રામ હર હર મહાદેવ રાધે રાધે મળીએ બીજા બ્લોગમાં